ડિટેન કરેલા ખેડૂતને છેક ગામમાં મૂકવા આવી પોલીસ। મોરબીના જેતપરમાં ખેડૂતોને પરત મૂકવા પહોંચી પોલીસ, ત્યારે ગ્રામજનોએ હક માટે રસ્તે ઉતરેલા ખેડૂતોનું ઉષ્માભેર સ્વાગત કર્યું। ફૂલોનો વરસાદ કરી અને લડત લડતા ખેડૂતોને વધાવ્યા। ઢોલ નગારાના નાદ સાથે ખેડૂતોને આપ્યો આવકાર। મોરબી જિલ્લા નજીક હાઈવે પર ખેડૂતોએ કર્યો હતો ચક્કાજામ। છેલ્લા 2 મહિનાથી આ ચાલતો વિવાદ અને હજુ પણ ખેડૂતો પોતાની માંગ માટે રસ્તા ઉપર ઉતરવા પણ તૈયાર છે। વારંવાર પોલીસ દ્વારા તેમને ડિટેન કરવામાં આવે છે। આજે રસ્તા ચક્કાજામ કરતી વખતે જે ડિટેન કરવામાં આવ્યા હતા તે તમામને ફરીથી પોતાના ગામમાં પોલીસ મૂકવા આવી ત્યારે ત્યાં કંઈક અનોખા દ્રશ્યો સર્જાયા હતા। તમામ લડત લડનાર ખેડૂતોને ગ્રામજનો દ્વારા તેઓનું ઉષ્માભેર સ્વાગત છે તે કરવામાં આવ્યું। ડિટેન કરેલા ખેડૂતને છેક ગામમાં મૂકવા આવી પોલીસ। મોરબીના જેતપરમાં ખેડૂતોને પરત મૂકવા પહોંચી પોલીસ, ત્યારે ગ્રામજનોએ હક માટે રસ્તે ઉતરેલા ખેડૂતોનું ઉષ્માભેર સ્વાગત કર્યું। ફૂલોનો વરસાદ કરી અને લડત લડતા ખેડૂતોને વધાવ્યા। ઢોલ નગારાના નાદ સાથે ખેડૂતોને આપ્યો આવકાર। મોરબી જિલ્લા નજીક હાઈવે પર ખેડૂતોએ કર્યો હતો ચક્કાજામ। છેલ્લા 2 મહિનાથી આ ચાલતો વિવાદ અને હજુ પણ ખેડૂતો પોતાની માંગ માટે રસ્તા ઉપર ઉતરવા પણ તૈયાર છે। વારંવાર પોલીસ દ્વારા તેમને ડિટેન કરવામાં આવે છે। આજે રસ્તા ચક્કાજામ કરતી વખતે જે ડિટેન કરવામાં આવ્યા હતા તે તમામને ફરીથી પોતાના ગામમાં પોલીસ મૂકવા આવી ત્યારે ત્યાં કંઈક અનોખા દ્રશ્યો સર્જાયા હતા। તમામ લડત લડનાર ખેડૂતોને ગ્રામજનો દ્વારા તેઓનું ઉષ્માભેર સ્વાગત છે તે કરવામાં આવ્યું। ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો। અપડેટ રહો, સત્યની સાથે રહો।